સુરતમાં પત્નીની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ચારિત્ર્યની શંકા બાબતે ઝઘડાઓ થતા હત્યા કરી નાખી હતી. સુરતના લિંબાયતમાં કૃષ્ણનગરમાં રહેતા જીતેન્દ્ર માળીએ પોલીસને જાણ કરી હતી કે તેની પત્ની ગીતાંજલિને ચક્કર આવતા પડી જવાથી તેનું મોત થયું છે, જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હતી. પરંતુ તે પહેલા લાશના નિરીક્ષણ દરમિયાન ગળાના ભાગે દબાણના નિશાન જોવા મળતા પોલીસને શંકા ગઈ હતી. સઘન પૂછપરછમાં જીતેન્દ્રએ કબૂલાત કરી હતી કે પત્નીના ચારિત્ર પર શંકા હોવાથી તેમની વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઈને તેણે ગીતાંજલિનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આરોપીના મોબાઈલની હિસ્ટ્રી ચેક કરતા જાણવા મળ્યું હતું કે તેણે ગૂગલ અને યુટ્યુબ પર ગળું દબાવવાથી શું થાય, માણસનો શ્વાસ કેટલી વાર રોકી શકાય અને ક્લોરોફોર્મ ક્યાં મળે જેવી બાબતો સર્ચ કરી હતી. લિંબાયત પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી જીતેન્દ્રની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લિંબાયત પોસ્ટે વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ માળી એક એવી જાહેરાત આપેલી કે પોતાની પત્નીને ચક્કર આવતા પડી જતા મૃત્યુ પામેલ છે. જે સંબંધે પોલીસે લિંબાયત પોલીસ ખાતે એડીનો બનાવ બનવા પામેલ છે એ બાબતની જાહેરાત લઈ અને તપાસ હાથ ધરેલ. જે સંદર્ભે તપાસ કરનાર અધિકારીને લાશની સ્થિતિ જોતા એના ગળા ઉપર દબાણના નિશાનો જોવા મળેલા, જેથી પોલીસે જે જાહેરાત આપનાર છે જીતેન્દ્ર એની વિસ્તૃત પૂછપરછ કરતા એ પોતે એની પત્ની સાથે એના ચારિત્ર્ય બાબતે શંકા હોય એની સાથે ઝઘડો કરી અને આ બાબતે એને ગુસ્સો આવતા પોતાની પત્નીનું ગળું દબાવી દીધેલ હોવાની હકીકત જણાવેલ. જે સંદર્ભે જે મરણ જનાર છે ગીતાંજલિ એના ભાઈને બોલાવી એની સાથે એની પૂછપરછ કરતા એના ભાઈએ હકીકત જાણેલ અને પોલીસે આ સંદર્ભે ખૂનનો ગુનો બનતો હોય ગુનો દાખલ કરી અને આ જે આરોપી છે જીતેન્દ્ર એની ધરપકડ કરેલ છે. જીતેન્દ્રનો મોબાઈલ ચેક કરતાં એનું જે ગૂગલ નું એકાઉન્ટ છે એની હિસ્ટ્રી જોતાં એમાં ક્યારે કોઈ વ્યક્તિને શ્વાસ રૂંધાવવાથી શું થઈ શકે, ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, એ સિવાય યુટ્યુબની હિસ્ટ્રી પણ જોતાં પણ એમાં પણ કઈ રીતે માણસને જે છે એ શ્વાસ ક્યાં સુધી અટકાવી શકાય, એનું કેવી રીતે મૃત્યુ પામે અને ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, મેડિકલ શોપમાં મળે કે નહીં, આ બાબતની હિસ્ટ્રી જોવા મળે. જેથી પોલીસને આ બાબતે શંકા દ્રઢ થતાં એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરે, જેથી આ ગુનો શોધવા પામેલ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.